કૃષિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આપના દોસ્ત કેતન રાવલ તેમજ પારુલ રાવલના નમસ્કાર. હે 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 હો આહા જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. ધરતીનો છે છોરું મનડું એનું ભોળું. ધરતીનો છે છોરું મનડું એનું ભોળું. કથા છે ભઈ કથા છે ખેડૂતોની કથા છે. વ્યથા છે ભઈ વ્યથા છે ખેડૂતોની વ્યથા છે. ખેડૂતોની અમૃત વાણી કિસાન વાણી કિસાન વાણી કિસાન વાણી કિસાન વાણી. મીઠી, હા, આ હવાની તું કંઈક ગયેલી એવું સાંભળેલું? કોની જોડે કઈ ગયેલી? ના હું તો કઈ નથી ગઈ. હું તો એ ખાલી બહાર બેઠી હતી. હું તો ના ના, આ બપોરું ઘેર આવ્યો તો કમાડ વાહેલું હતું. સોરો તો ફરી આમ રમતો હોય, ઉનાળો છે એટલે. પણ આ બપોરે કમાડ બહારથી મોડેલું હતું તો કંઈક ગઈ તો હોવી જ જોઈએ. હા, એ તો અમારે બધા બૈરો છે ને, બજાર ગયા હતા, થોડું કામ હતું ને તો. ના ના, તો કોની જોડે ગયેલી? હું કોંતી જોડે ગઈ હતી. મીઠી કોંતી જોડે ગયેલી. આ મીઠી, આ શબ્દ તો આ મેં સાંભળેલો લાગે છે. મીઠી કોંતી જોડે પણ કઈ ગયેલી? બજાર મેં તમને કહ્યું તો ખરું. બજારમાં? હા, જેમ હું ખરીદવાનું હતું પાછું? એ તો બધી અમારી પર્સનલ વસ્તુઓ હતી. એ જે હોય એ ખરું, પણ મીઠી આ કડવાને ક્યારેક બજારમાં જોડે લઈ જઈ હોય તો? તમને તો હું લઈ જ જાઉં છું ને કાયમ, પણ કોઈક વાર અમે બધી લેડીઝો તો જઈએ ને એકલી એકલી, તો મજા આવે. પણ મીઠી ને કડવો આનું આમ બરાબર નહીં જમતું? આમ તો જમે છે, પણ તમને તો કાયમ ઘરમાં હોવશો જ ને. પણ ના, મને એમ કે આ મીઠી કડવો આમ જમે છે તો પછી મીઠી કોંતી જોડે છે એમ જી બજારમાં? હવે એ તો જાઉં ને, એમાં હું મેં. પણ મીઠી ભલે જી તો જી, એનો વાંધો નહીં. પણ આ મીઠી કોંતી આવું કંઈક મારા ભરવામાં આવ્યું છે એક બે દાડા પર જ. મીઠી કોંતી તે સાંભળ્યું છે આવું? એ તો બધા બરેલા છે. બધા કે છે આ બે જણને બહુ બને છે ને, એટલે બધા બરે છે ને, એટલે અમારી વાતો કરે છે. એની વાત નહીં કરતો. મીઠી કોંતી તમારી વાત નહીં. મીઠી અને કોંતી બે બૈરોની વાત નહીં. આ મીઠી કોંતીની પણ મીઠી ક્રાંતિ આવું મેં સાંભળ્યું છે. ક્રાંતિ? હા. તો એમ કરો, હું તો કોંતી સમજતી હતી. મને એવું કે આ પેલી મારી બોનપણીની વાત કરો છો. ભાઈ, એ તમારી વાત શું કાક લોકો કરે? આ તો આખી દુનિયાને ભાઈ, રેડિયો પર હો મીઠી ક્રાંતિ આવી ગયું, ટીવીમાં પણ મીઠી ક્રાંતિ આવી ગયું. એટલે આમ શબ્દ મારો સાંભળેલો મન લાગ્યો. અને આપણા વડાપ્રધાન મોદી સાહેબ હો આ મીઠી ક્રાંતિ એવા શબ્દો અમને ના બોલે છે. હા, કે તો મારું નામ ફેમસ થઈ ગયું. હા એમ? હા. પણ મીઠી, તું એમ પૂછતો ખરી કે આ મીઠી ક્રાંતિ એટલે શું? એ કંઈ ખબર છે? બસ મીઠી એટલે કે તારું જ નામ આવી ગયું? હા, મારું જ નામ કહેવાય ને. આ બધા મને ઓળખી જશે. એટલે અમે તને ઓળખે જ છે ને મીઠી. કોણ નહીં ઓળખતો? આખું ગામ ઓળખે. ગામ ઓળખે, બધા ઓળખવા જોઈએ ને. અરે ભાઈ, આખી દુનિયા ઓળખે છે હે ને? હા એમ. પણ આ મોદી સાહેબ જે મીઠી ક્રાંતિની વાત કરે છે ને, એમાં કઈ આ કડવાની મીઠીની વાત નહીં. મીઠી ક્રાંતિ એટલે કંઈક બીજી જ વાત છે. એટલે આ બધું કંઈક સારું કર્યું હોય ને એની વાત હોય. ના ના મીઠી, આ પહેલો એક શબ્દ આવેલો ખબર છે? શ્વેત ક્રાંતિ. હા, એ ખબર છે. એ શેની હતી? શ્વેત ક્રાંતિ એટલે દૂધની. એ દૂધની ક્રાંતિ હતી. અને ખેતીની અંદર આપણે લીલુંછમ થાય એને શું કહે છે? હરિત ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ. સફેદ ક્રાંતિ એટલે દૂધની ક્રાંતિ. એવી આ નવી એક ક્રાંતિ છે, એટલે એનું નામ મીઠી ક્રાંતિ આલ્યું છે. બોલ, આ તો હવે વિચારીને કે મીઠી, આ મીઠી ક્રાંતિ શેની હશે? મીઠી ક્રાંતિ એટલે ખબર નહીં. એ તો મને આ મીઠું શું હોય? મીઠું તો મોરસ હોય ને. મીઠી તો મીઠી જો તને છે ને એક ગીત સંભળાવું, એના પરથી કદાચ તને આઈડિયા આવે તો કહેજે.
કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી એ મીઠી મારી માવડી નવેન, કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બોલ મીઠી, આ ગીત પરથી કઈ ખબર પડી કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે? મેહુલવાની વાત હશે. અરે ભાઈ, મેહુલો તો ખરો, પણ પેલું આગળ હું બોલ્યો? મીઠા મધુ. મધુ, મધુ એટલે? મધુ એટલે હું? મધુ એટલે મીઠું મીઠું. મધુ એટલે મીઠું મીઠું ની, તો મધુ એટલે હું એક ખબર નહીં. બોલ મીઠીને. મીઠી તે ખાધેલું છે? હા, મેં ખાધેલું છે. હા. એ શું હશે? આપણે કશું ખાઈએ તો શું કહીએ કે ઓહો આ તો મીઠું, મધ જેવું લાગે છે. હા, તા મધુ એટલે મધ. તો તમે સીધું સીધું કહી દો ને, ગોલ ગોલ શું કામ બોલો છો? અરે પણ મીઠી, આ મીઠાશની વાત આવે એટલે તું તો પેલી મોરસની વાત કાઢે ને તારા નોમની વાત જોડે જોડી દે. પણ મીઠું એટલે મીઠાશ છે ને, મધ જેવી મીઠાશ બીજા કશામાં નથી. જીભમાં મીઠાશ રાખવી જોઈએ. જીભમાં મીઠાશ તો રાખવી જ જોઈએ ને. આપણે કઈ પૈસા થાય? ના. મીઠું મીઠું બોલીએ તો આપણી વાત લોકો સાંભળે, અને આપણે મીઠું મીઠું બોલીએ ને તો બધા આપણી તરફ આકર્ષિત થાય અને બધા આપણને પસંદ કરે. પસંદ કરે ને, કારણ કે જો કોઈની પણ પાસે વાત કરવાની હોય તો મીઠાશથી કરીએ. કેમ છો કાકા, કેમ છો માસી, મજામાં ને, આમ બોલીએ તો આમ સામેવાળી વ્યક્તિને થાય કે હા હા વિવેકી છે. હા, પણ ઘણા લોકો તો બહુ મીઠું મીઠું બોલે અને મીઠું મીઠું બોલી અને કોમ કઢાઈ લે. પછી સામેવાળાને ખબર તો પડી જ જાય કે આ તો એને કશું કોમ હોય ને ત્યારે ખાલી મીઠું મીઠું બોલે છે, પછી તો ભાવ આપતા જ નથી. એ છે ને એક જાતની ચતુરાઈ કહેવાય, એટલે એક જાતની એમ કહે કે લુચ્ચાઈ પણ કહેવાય. ચહેરા પરથી જ ખબર પડી જાય એના હાવભાવ પરથી કે આ જુઠ્ઠું બોલે છે. પણ મીઠી, આ જે ગીત છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, આ મધ જેવું મીઠું છે ને એવી બીજી કોઈ વસ્તુ મીઠી નથી. અને મેહુલો એટલે જ્યારે વરસાદ વરસે, આખા ઉનાળાના આપણે રેપઝેપ થયેલા હોય, ધરતી પણ રેપઝેપ ગરમ ગરમ કાળઝાળ થઈ ગઈ હોય, લોકો ત્રાહીમામ થઈ ગયા હોય, પહેલો વરસાદ વરસે, જમીન ઉપર પડે અને એમાંથી જે સુગંધ આવે, વરસાદના પાણીથી માટી ભીની થાય, એ મેહુલો આપણને કેટલો મીઠો લાગે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી એ મીઠી મારી માવડીના વેન. અને આ બંને મીઠું તો છે જ, પણ એનાથી વધારે મીઠું હું? માની વાતો બધી. માની વાત કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનની એટલે આપણી માતા, જન્મ આપનારી માતા, એની જોડ બીજી ના મળે. હે, હા. આપણો ઘેર બે બળદ હોય ને, એક બળદ ખોવાઈ જાય તો બીજો બળદ મળે. આપણે ઘેર ગાય હોય અને એ ગાય ગરડી થાય, મરી જાય તો બીજી ગાય મળે. આપણા આડોશ પાડોશી સારા હોય ને ઘર ખાલી કરીને જાય તો બીજા સારા આડોશી પાડોશી મળે. આપણો મિત્ર હોય અને આપણાથી રિસાઈ જાય કે દૂર રહેવા જતો રહે તો એ બીજો મિત્ર મળી જાય. પણ ઘણી વાર અંદર અંદર એકબીજાને એટલું સારું બંધું હોય ને તો બીજો પણ મળે ને તો એની જોડે તો ના જ ફાવે. ના જ ફાવે. હા, એ તો વાત ખરી ભાઈ. એ બચપનના ભેરું હોય ને, હા, એ ભેરુની હંગાતે તો કોઈ ના આવે. પહેલાં આપણે નોકરી ધંધે ગયા હોય ને ત્યાં ઓફિસમાં કે બીજી કોઈ નિશાળમાં કે કોઈ પરદેશમાં મિત્ર મળી જાય, પણ જે બચપનનો ભેરું હોય એના જેવો તો બીજો ભેરું ના મળે. પણ થોડો ઘણોય આપણને મિત્રની ખોટ સારે, પણ જનનીની જોડ બીજી ના મળે. આપણી મા એક વખત આપણને દુનિયા છોડીને જતી રહે પછી બીજી એવી માં મળે ખરી? ના મળે. અને કહેવાય છે ને, મા તે મા, બીજા બધા વગડાના વા. એટલે તો માન માસીમાં ફરક તો હશે કે માસી એ માનું સ્થાન ના લઈ શકે, એ માની બેન જ છે, પણ મા એ મા અને માસી એ માસી. બરાબર ને મીઠી? હા. તો આજના કાર્યક્રમની અંદર છે ને આવી મીઠી મીઠી વાતો સાંભળવાની છે. શેની વાત? મધની. મધની વાત કરવાની છે ને. પણ અત્યારે તો આ બધા છે ને લોકો મધ ખાય નહીં, મોઢા પર બહુ લગાવે છે. એમ? હા. એ મીઠી છે ને મોઢા પર લગાવવા વાળા છે ને રૂપિયાવાળા હોય, દેખાવું હોય ને એટલા માટે મધ મોઢા પર લગાડે. પણ મધ ખાવાની વસ્તુ છે. આમ તો કોસ્મેટિકમાં વપરાય છે, એ તો સારું છે આપણા ખેડૂતો માટે કે લોકો મધનો ભરપૂર ઉપયોગ કરે છે ને. તો આપણે આ મધનો ધંધો કરીએ ને તો મધના ધંધામાંથી લાખો રૂપિયા કમાઈએ. હા, કમાઈએ ખરું, પણ જે ખાવાની વસ્તુ એ તો ખાવું જ જોઈએ ને. પહેલે તો બાળક નાનું હોય તો મધ કેવું ચડાડે. અને છોકરાઓને કહીએ તમે એક ચમચી મધ ખાઓ, મોઢા પર લગાવો, એના કરતા તો શરીરમાં જાય તો તાકાત આવે. મોઢા પર લગાવવાથી તાકાત આવે. તું ખાય છે મીઠી?
હું તો ખાઉં છું ઘણી વાર. એમ હા, ચાટી જાઉં હું તો. મધ ચાટી જાય. હા, હમ તમને ખબર ના પડે એમ ખાઈ જવાનું. બરાબર છે. પણ મીઠી આ મધનું ઉત્પાદન કઈ થાય ખબર છે તને? હવે તો બહુ બધા લોકો કરે છે એટલું ખબર છે. એ તો બધા બહુ લોકો કરે છે, પણ પહેલોના જમાનામાં તો છે ને આપણે મધ જોઈતું હોય ને તો આ ઉનાળાની અંદર ખાટી આંબલીનું ઝાડ હોય કે કોઈ જંગલની અંદર મોટું ઘટાદાર વૃક્ષ હોય એની ઉપર મધ બેઠું હોય કે કોઈ કાંટાના ઝાડમાં બેઠું હોય અને એ દેશી મધ લોકો કાઢતા હતા અને એ દેશી મધ ઘરે લાવી ખાતા ને ખવડાવતા હતા. પણ અત્યારે તો કંપનીમાં આ મધ મળી જાય છે તૈયાર પેકિંગ. પણ મજા નથી આવતી હો પેકિંગમાં. મજા નહીં આવતી. ના. પણ મીઠી એમાં છે ને એ મધ શુદ્ધ છે કે અશુદ્ધ છે એ બધી આપણામાં જો જાણકારી હોય ને તો આપણે સાચું મધ ખરીદી શકીએ. મધની ખરીદીમાં પણ ધ્યાન રાખવું જોઈએ અને બીજું કે મધના ઉત્પાદનમાં પણ ધ્યાન રાખવું જોઈએ. તો આપણે આ મધની વાતો તો કરી, પણ ખેડૂતોને આ મધનો ધંધો કઈ રીતથી કરી શકાય અને આપણી ભારત સરકાર આ મધમાખી પાલન વિશે કઈ કઈ યોજનાઓ ચલાવે છે, કેટલું બજેટ જાહેર કરે છે, એ બધી વાત આજના કાર્યક્રમમાં આપણે સંભળાઈએ. હા. તો મિત્રો, આજના કાર્યક્રમમાં મધમાખી પાલન વિશે નેશનલ બી બોર્ડના અધિકારી શ્રી मनोज शर्मानी आकाशवाणी गोधराना कार्यक्रम बड़ा मौलिन मुंशी લીધેલી મુલાકાત સાંભળી. श्रोता मित्रों, हमारे साथ डॉक्टर मनोज शर्मा है जो नेशनल बी बोर्ड से है. सर, आपका ये जो नेशनल बी बोर्ड है तो इसके बारे में बताएंगे, बोर्ड के बारे में. जो नेशनल बी बोर्ड है इसका मुख्य उद्देश्य जो नई एक योजना चली है नेशनल बी कीपिंग एंड हनी मिशन. ये भारत सरकार की आत्मनिर्भर योजना के अंतर्गत 500 करोड़ रुपए की एक योजना है और ये माननीय प्रधानमंत्री जी की मीठी क्रांति की सोच के अनुरूप इस योजना को भारत सरकार द्वारा लागू किया गया है. इस योजना को लागू करने के लिए नेशनल बी बोर्ड, यह केंद्र की एक बोर्ड है, केंद्र का बोर्ड है जिसके माध्यम से यह पूरे देश में इसका क्रियान्वयन या इम्प्लीमेंटेशन किया जाता है. तो जो भी इस विषय में मधुमक्खी के जो कार्यक्रम हैं हमारे या जो हमारी योजनाएं हैं वो नेशनल बी बोर्ड के द्वारा ही संचालित की जाती हैं. सर, इसमें रिसर्च भी होता है कुछ, इसके बारे में बताएंगे. हाँ, मैं आपको बताना चाहूँगा कि जो हमारा नेशनल बी कीपिंग हनी मिशन है इसको हमने 3 भागों में बांटा है. इसमें मुख्य रूप से मिनी मिशन 1, मिनी मिशन 1 के अंतर्गत हमने जो हमारी कैपेसिटी बिल्डिंग है, जैसे हमारी ट्रेनिंग है, हमारी सेमिनार्स हैं या प्रचार प्रसार के दूसरे कार्यक्रम हैं, इसके साथ साथ हमारे जो इसमें लैब से संबंधित है, टेस्टिंग से संबंधित जो लैब्स हैं उसके बारे में मिनी मिशन 1 के अंतर्गत इसमें कार्यक्रम रखे गए हैं जो भी हमारी योजनाएं हैं. इसी प्रकार जो हमारा इसमें जो दूसरा मेन कंपोनेंट है वो मिनी मिशन 2 का है. उसमें जो हमारा प्रोसेसिंग यूनिट जो लगाते हैं यानी कि पोस्ट हार्वेस्ट, इस जो पूरी स्कीम का जो उद्देश्य है वो पोस्ट हार्वेस्ट है. मतलब आपने शहद पैदा कर लिया, लेकिन शहद पैदा करने के बाद में उसको किस प्रकार से आप उसका पोस्ट हार्वेस्ट करेंगे और उसको किस प्रकार से मार्केट लिंकेज करेंगे. तो मिनी मिशन 2 के अंतर्गत हमारे ये कंपोनेंट आते हैं. और जो आपने विशेष रूप से रिसर्च की बात की, शोध की बात की, वो हमारा मिनी मिशन 3 के अंतर्गत जो भी बी कीपिंग से रिलेटेड या मधुमक्खी विकास से रिलेटेड जो भी हमारी योजनाएं हैं, रिसर्च से संबंधित नई रिसर्च क्या चल रही हैं, उसको हमने मिनी मिशन 3 में कवर किया है. सर, आपका कार्यालय कहाँ आया है? हम लोग भारत सरकार का जो मुख्य कृषि मंत्रालय है भारत सरकार का, वहाँ पर हम लोग बैठते हैं और वहीं से ये पूरे देश में एक ये सेंट्रल सेक्टर स्कीम है, पूरे देश में वहीं से ये संचालित होती है. आपकी जो लैब अलग अलग जगह पे देश में रहती है तो सभी लैब में अलग अलग रिसर्च चलता है? नहीं, जो लैब का उद्देश्य क्या है कि जो शहद में मिलावट का जो एक मुद्दा था उसके ऊपर भारत सरकार ने एक फोकस किया है कि उसको किस प्रकार से हम जो उसकी गुणवत्ता है, शहद की गुणवत्ता है, उसको किस प्रकार से हम नियंत्रित कर सकें. इस उद्देश्य को ध्यान में रखते हुए इस योजना के अंतर्गत पूरे देश में 100 लैबों का टारगेट दिया गया जिससे कि पूरे देश में एक जाल हो जाए और जो हमारे बी कीपर्स हैं उनके शहद का उचित प्रकार से इन लैबों के द्वारा टेस्ट हो सके. सर, एक बहुत इंटरेस्टिंग क्वेश्चन जो हर एक कॉमन मैन के मन में रहता है कि शहद में मिलावट बहुत सारे लोग करते हैं, तो इसको किस तरह से पकड़ा जाए? शुद्ध शहद की पहचान क्या है? इसमें मुख्य रूप से क्या है कि वैसे तो हम इसको एकदम देखकर नहीं बता सकते हैं कि ये शहद शुद्ध है या क्या है, लेकिन जो
टेस्ट, ये जो लैब है, इसका मुख्य उद्देश्य जो हमारे बी कीपर्स हैं वो किस प्रकार से अपने शहद का टेस्ट कर सकते हैं, और टेस्ट करने के बाद में शहद में मिलावट है या नहीं है, उसके बारे में ही ये जो प्रयोग, ये जो अपनी यहाँ पर जो ये लैब्स बन रही हैं, ये इसी के लिए बनाई जा रही हैं कि जो हमारा ये हनी है उसकी शुद्धता किस प्रकार से परखी जा सके। ये एक रिसर्च का विषय है वैसे तो, लेकिन जो जहाँ तक मुझे जानकारी है, एकदम आप विजुअल उससे आप उसको सीधे पहचान नहीं कर सकते हैं। हमारा जो मुख्य उद्देश्य इस स्कीम का है वो प्रोडक्शन और प्रोडक्टिविटी को बढ़ाना है बेसिकली। तो जो टेस्ट का मुद्दा है या दूसरे इसके स्टैंडर्ड्स हैं वो FSSAI द्वारा नियंत्रित होते हैं। ये शहद ले तो उसके ऊपर ये सिंबल देख के लेना चाहिए तो शुद्धता की गारंटी मिल सके। जी, वो उसमें जो FSSAI का जो मार्क है वो उन्होंने सभी पूरे देश में लागू किया हुआ है। उनके एक अपने स्टैंडर्ड हैं, उन स्टैंडर्ड के माध्यम से ही हम कह सकते हैं कि ये शहद शुद्ध है। जी, आकाशवाणी के साथ बात करने के लिए सर आपका बहुत बहुत धन्यवाद। धन्यवाद। શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા નેશનલ બી બોર્ડના અધિકારી શ્રી મનોજ શર્માની આકાશવાણી ગોધરાના કાર્યક્રમવાળા મૌલીન મુનશીએ લીધેલી મુલાકાત। वचन सुनो रे आंधळा माँ बाप की सेवा करो। सुगरी नार मारा वचन सुनो रे मारा आंधळा माँ बाप की सेवा करो। आंधळा माँ बाप ने कुआ मना मने मारे मैया रे वड़ा। आंधळा माँ बाप ने कुआ मना मने मारे मैया रे वड़ा। काळी पचेडी ने भमरियाड़ी बात सरवण सगनो मातमरा। अड़ी कड़ी ने नवगण कुओ ने त्या सरवण नो जलम हुओ। मोर सरवण ने वाणे दिनार सरवण आवे न सत्राने द्वार। मोर सरवण ने वाणे दिनार सरवण आवे न सत्राने द्वार। ससरा जी रे मारा वचन सुनो रे तुम्हारी दीकरी ने घर माँ पुरो। ससरा जी रे मारा वचन सुनो रे तुम्हारी दीकरी ने घर माँ पुरो। यो यो जमाई राज जमता जाव दीकरी नाव गुण के ताती सरवण हाल तो जीवन सरवण आलो सुतारी ने द्वार। भाई रे सुतारी मारा वचन सुनो रे मारा आंधळा माँ बाप ने कावड़ गड़ो। भाई रे सुतारी मारा वचन सुनो मारा आंधळा माँ बाप ने कावड़ गड़ो। कावड़ गड़ जो गाट सगाट सोयला पैसे मारा माने बाप। कावड़ गड़ जो गाट सगाट सोयला पैसे मारा माने बाप। काळी पचेडी ने भमरियाड़ी बात सरवण जलम्यो मातमरा। कड़ी कड़ी ने नवगण कुओ ने त्या सरवण नो जलम हुओ। त्याती सरवण हालतो थियो ने सरवण आलो दरजी ने द्वार। त्याती सरवण हालतो थियो ने सरवण आलो दरजी ने द्वार। भाई रे
દરજીડા મારા વચન સુણો રે મારા આંધળા મા બાપના લુગડા સીવો ભાઈ રે દરજીડા મારા વચન સુણો મારા આંધળા મા બાપના લુગડા શિવજો ગાંઠ સગાટ સોયલા પહેરે મારા માને બાપ લુગડા શિવજો ગાંઠ સગાટ સોયલા પહેરે મારા માને બાપ ત્યાંથી સરવણ હાલતો થયો ને સરવણ હાલો મોચીડાને દ્વાર ત્યાંથી સરવણ હાલતો થયો ને સરવણ હાલો મોચીડાને દ્વાર ભાઈ રે મોચીડા મારા વચન સુણો રે મારા આંધળા મા બાપની મોજડી સીવો ભાઈ રે મોચીડા મારા વચન સુણો રે મારા આંધળા મા બાપની મોજડી સીવો મોજડી શિવજો ગાંઠ સગાટ સોયલા પહેરે મારા માને બાપ મોજડી શિવજો ગાંઠ સગાટ સોયલા પહેરે મારા માને બાપ ખંભે કાવડ હાથમાં તીર સરવણ હાલો શર્યું ને તીર ખંભે કાવડ હાથમાં તીર સરવણ હાલો શર્યું ને તીર ભર્યા લોટા ખડખડિયા નીર સરવણ વિધાણો ફેલે 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 તીર ભર્યા લોટા ખડખડિયા નીર સરવણ વિધાણો એમાં કેવી મશાલો, કેવા સાજન માજન, કેવા તે એના વધામણા, એના સામૈયામાં કોણ કોણ હાલ્યું, અને પછી મંગળ વર્તાય ત્યારે શું થાય, એ બધું આપણે સાંભળવાનું છે ને માણવાનું છે આ ગીતમાં. બોલ્યા બોલ્યા મધરાત્યુના મોર. બોલા બોલા મધરા તું ના મોર બોલા બોલા મધરા તું ના મોર એ બોલા રે બોલા મધરા તું ના મોર બોલા બોલા મધરા તું ના મોર એ બાપયા એ દીધા રે વરને વધામણા રે લોલ બાપયા એ દીધા રે लाख मलाख मशाल जब किच लाख मलाख मशाल जब किच लाख मलाख मशाल जब किच लाख मलाख मशाल तोरण ये रे आवे रे वो भी सुर भाण नो रे लोल तोरण ये रे आवे रे वो भी सुर વરરાજાનો કાળો ભીનો વાન વરરાજાનો કાળો ભીનો વાન વરરાજાનો કાળો ભીનો વાન વરરાજાનો કાળો ભીનો વાન એ જાનડિયું રે ઓઢરે કણા કણા ઓઢણા રે લોલ જાનડિયું એ ઓઢરે કણા કણા
માથે લીધા કોરા જળના કુંભ, માથે લીધા કોરા જળના કુંભ, એને માથે લીધા કોરા જળના કુંભ, માથે લીધા કોરા જળના કુંભ. એવા સમયમાં હાલી રે ગંગાને ગોદાવરી રે લોલ, સમયમાં હાલી રે ગંગાને ગોદાવરી રે લોલ. બોલા બોલા મધરાજો નામો, બોલા બોલા મધરાજો નામો. પેલા પેલા મંગળિયા વર્તાય, પેલા પેલા મંગળિયા વર્તાય, પેલા તે પેલા મંગળિયા વર્તાય, પેલા પેલા મંગળિયા વર્તાય. લાડી કેરે માથે રે લીલી લીલી ઓઢણી રે લોલ, લાડી કેરે માથે રે લીલી લીલી ઓઢણી રે લોલ. બોલા બોલા મધરાજો નામો, બોલા બોલા મધરાજો નામો. બીજા બીજા મંગળિયા વર્તાય, બીજા બીજા મંગળિયા વર્તાય, બીજા રે બીજા મંગળિયા વર્તાય, બીજા બીજા મંગળિયા વર્તાય. લાડી કેરે પગલે રે ફૂલડા કેરી ફાટું જરે રે લોલ, લાડી કેરે પગલે રે ફૂલડા કેરી ફાટું જરે રે લોલ. બોલા બોલા મધરાજો નામો, બોલા બોલા મધરાજો નામો. બાપયાએ દીધા રે વરને વધામણા રે લોલ, બાપયાએ દીધા રે વરને વધામણા રે લોલ. બોલા બોલા મધરાજો નામો, બોલા બોલા મધરાજો નામો. કૃષિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. અને આજના કાર્યક્રમમાં આપની સાથે અમો હતા કેતન રાવલ તેમજ પારુ રાવલ. આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. તો કાર્યક્રમમાંથી છૂટા પાડવાની આપશો રજા. હે 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 હો આહા, જગ આખાનો તાત છે એની તો આ વાત છે, જગ આખાનો તાત છે એની તો આ વાત છે, જગ આખાનો તાત છે એની તો આ વાત છે, જગ આખાનો તાત છે એની તો આ વાત છે. ધરતીનો છે છોરું મનડું એનું ભોળું, ધરતીનો છે છોરું મનડું એનું ભોળું. કથા છે ભાઈ કથા છે, ખેડૂતોની કથા છે, વ્યથા છે ભાઈ વ્યથા છે, ખેડૂતોની વ્યથા છે, ખેડૂતોની અમૃત